જૂનાગઢમાં આદિ અનાદિકાળથી ચાલતી દરબાર ગિરનારની લીલી પરિક્રમા ચાલુ વર્ષે વરસાદી આફતને લઈને હાલ મોકૂફ રાખવામાં આવી હોવાનો તંત્રએ નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે ગરબા ગિરનારની લીલી પરિક્રમા ચાલુ વર્ષે માત્ર પ્રતિકારાત્મક સ્વરૂપે કરવામાં આવશે. 1 તારીખના રાત્રે 12 વાગ્યે વિધિવત પરંપરાને જાળવવા માટે સાધુ સંતો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવાના છે. જ્યારે 1 તારીખના સવારના સાધુ સંતોના તેમજ અન્ય સંસ્થાના મર્યાદિત લોકો સાથે રાખી પરિક્રમા આગળ વધશે. મહત્વનું છે કે બહારથી આવતા કોઈપણ શ્રદ્ધાળુઓને કોઈપણ સંજોગોમાં ગિરનારની પરિક્રમા માટે પ્રવેશ આપવામાં નહીં આવે. પ્રતિકાત્મક સ્વરૂપે સાધુ સંતોની સાથે જરૂરી સુવિધાઓ અને સલામતીનું ધ્યાન રાખવામાં આવશે. સાથે સુરક્ષા ટીમ તેમજ મેડિકલ ટીમ, જરૂરી સાધનો અને ટોલીવાળાઓને પણ સાથે રાખવામાં આવવાનું કલેક્ટર અનિલ કુમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. જે.કે. સિંહ ગુજરાતી સાથે પંકજ વેગડા, ભેસાણ. અપડેટ માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અમારા એસપીશ્રી, ડીસીએસપી, ડીડીઓશ્રી અને તમામ પત્રકાર મિત્રોનું હું સ્વાગત કરું છું. આપ સર્વે જાણો છો એમ આ વર્ષે જે પરિક્રમાનું આયોજન અમે કરી રહ્યા હતા એ બાબતે સંપૂર્ણ તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા કરી લેવામાં આવી હતી. છેલ્લે 25 ઓક્ટોબરના રોજ સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ 27 ઓક્ટોબરથી જે વરસાદ શરૂ થયો અને એના લીધે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તો એમાં ખાસ કરીને જે રસ્તાઓ છે એમાં ખૂબ કાદવ કીચડ જમા થયો છે. રસ્તાઓના ધોવાણ થયા છે, રસ્તાઓ તૂટ્યા છે. સાથે સાથે જે અંદરના ભાગમાં સીડી છે એમાં પણ લીલ જામી જવાના પ્રશ્નો થયા છે. એટલે આવી પરિસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં જો પરિક્રમાર્થીઓ અંદર જાય તો લપસી પડવાના, ઈજા થવાના, ફેટલ એક્સિડન્ટ થવાના પણ પૂરેપૂરા ચાન્સ છે. આ બાબતે 2 દિવસ પહેલાં પણ પ્રેસ કોન્ફરન્સમાં મેં તમામ લોકોને ખાસ અપીલ કરી હતી કે 31 તારીખ સુધી આ બાબતે વેઇટ એન્ડ વોચ કરે. આજે સવારે એટલે કે 31 ઓક્ટોબરની સવારે અમે જિલ્લા કક્ષાના અધિકારી સાથે સાથે સાધુ સંતો, MLA શ્રી સંજયભાઈ, MP શ્રી રાજેશભાઈ, અન્ન ક્ષેત્રના પ્રતિનિધિ એ તમામને અમે લઈ અને રૂટનું એક ઇન્સ્પેક્શન કર્યું હતું. અને રૂટ ઇન્સ્પેક્શન દરમિયાન મેં જણાવ્યું એ હકીકત ત્યાં સર્વે જોઈ છે. એટલે આ પરિસ્થિતિમાં લોકોની સેફટી અને સિક્યુરિટી માટે રાજ્ય સરકાર, જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ છે. લોકોને કોઈ મુશ્કેલી ન સર્જાય એટલા માટે એક સર્વગ્રાહી અને એક મૂલ્યાંકન કરી અને આપસી સહમતિથી, તમામની સહમતિ સાથે એવો એક નિર્ણય કરવામાં આવ્યો કે આપણે જે દર વર્ષે લીલી પરિક્રમા યોજીએ છીએ એવી રીતે પરિક્રમાનું આયોજન આ વર્ષે કરી શકાશે નહીં. પરંતુ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર લીલી પરિક્રમાની આ જે વર્ષો જૂની પરંપરા છે, લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું પણ સંપૂર્ણ સન્માન કરે છે. અને એ ધાર્મિક આસ્થાને ધ્યાને લઈ અને આ પરંપરા જે છે ન તૂટે એના માટે એક પ્રતીક સ્વરૂપે સાધુ સંતોના એક લિમિટેડ નંબર સાથે એમને લઈ જઈ અને આ પરંપરાને જાળવી રાખી અને પ્રતીક સ્વરૂપે એ પરિક્રમાનો જે રૂટ છે એમના દ્વારા એ પરિક્રમા કરવામાં આવશે અને પરંપરા જાળવી રાખવામાં આવશે. સર, જોવા જાય તો કેટલા લોકો અંદર જઈ શકશે? સાધુ સંતો છે, ઉતારા મંડળ છે, વહીવટીતંત્ર? આમાં અત્યારે જે વાત કરી છે એ પ્રમાણે સાધુ સંતો જે છે એમને અમે જાણ કરી છે. એમના તરફથી અમને આના માટે જરૂરી વિગત આપશે. અને આ જે લિમિટેડ નંબર ઓફ પીપલ જે અંદર જશે એમાં અમારી પોલીસની ટીમ, ફોરેસ્ટની ટીમ, SDRF સાથે સાથે જે ડોલીવાલા પણ અમે અમુક મોકલશું અને કોઈને અને હેલ્થની ટીમ પણ એમાં રહેશે. એટલે એ લોકો જાય છે એમને પણ કોઈપણ પ્રકારની તકલીફ ન થાય અને કોઈ ઇન્સિડન્ટ ન બને એ સમગ્ર રીતે વિચાર કરીને પૂરા પગલાં લઈ અને પછી જ એમની જે પ્રતિકાત્મક પરિક્રમા છે એ આપણે પૂરી કરાવશું. જે લોકો સર આવી ગયા છે, અત્યારે ઘણા બધા આવી ગયા છે, હજી આવે છે, જે લોકો જાણ નથી જી, તો એ લોકો માટે શું વ્યવસ્થા? એ માટે એ છે કે પરિક્રમાનો રૂટ તો આપણે નહીં ખોલીએ, પરંતુ જે આવ્યા છે એ ભવનાથ વિસ્તારમાં ઉપરાંત ગિરનાર ઉપર જઈ અને દર્શન કરી શકે છે. અને તમે જાણો છો એમ પ્રકૃતિ અત્યારે 16 કળાએ ખીલી છે, તો ચોક્કસ કે આ પ્રકૃતિનો એ લોકો આવ્યા છે
ચોક્કસ આનંદ માણી શકે છે. એમનું સ્વાગત છે. સાહેબ ખાસ કરીને હવે પછી ક્યારે યોજાશે કે એવું કોઈ નિર્ણય કે હવે આવતા વર્ષે. સર બીજું આ અન્ન ક્ષેત્ર જે ભવનાથ ક્ષેત્રમાં છે એ બધા ચાલુ રહેશે? ભવનાથ ક્ષેત્રના અન્ય ક્ષેત્રો બાબતે એ લોકો નિર્ણય કરી શકે છે. બાકી અંદરના અન્ય ક્ષેત્રોમાં લગભગ 70 જેટલા અન્ય ક્ષેત્રોને મંજૂરી આપી હતી, પરંતુ હવે એમના એસોસિએશન તરફથી પણ જાહેરાત કરવામાં આવી છે કે એ લોકો પણ અંદર કોઈ અન્ય ક્ષેત્ર લગાવશે નહીં. ભવનાથ ક્ષેત્રમાં આપી છે મંજૂરી? ભવનાથ ક્ષેત્રમાં મંજૂરી આપી છે? ભવનાથ ક્ષેત્ર કે અંદર मतलब जंगल की ही देता हूँ सर मैं। ભવનાથ ક્ષેત્ર કે અંદર? અંદર આપણે એ પ્રકારના કોઈ મંજૂરી નથી, પરંતુ એમને પણ એ જ કીધું છે કે ભાઈ હવે આ પરિસ્થિતિમાં નહીં લઈ શકે. આપણે આમાં 2 વિધિ થશે. એક તારીખે અને રાતે, એટલે કે જ્યારે 2 તારીખ થઈ જાય બરાબર, ત્યારે એની જે આપણે દર વર્ષની એક પરંપરા હોય છે નારિયેળ ફોડવાની અને પૂજા વિધિ કરવાની, એ કરશું. અને બાકી 2 તારીખે સવારે જે આ પ્રતિકાત્મક પરિક્રમા છે એ વહેલી સવારે આપણે એને કરાવીશું. એ સાધુ સંતો સાથે બેસી અને એ નક્કી સાહેબ કરાવશું. ખાસ કરીને જો છે કે પૂરેપૂરું 3 દિવસ 3 પડાવ પૂરા કરશે, 1 દિવસમાં પૂરું કરશે, જે કોઈ જશે જે હવે ડિપેન્ડ્સ ઓન ધેટ સ્પીડ અને એ ટીમ સાથે, પણ અમારી જેટલી પણ વ્યવસ્થા રહેશે એમની સાથે રહી અને પરિક્રમા પૂરી કરાવશે એમાં. સર પરિક્રમમાં જે ઉદ્ઘાટન થાય છે જૂની પરંપરા હતી કે ફાયરિંગ કરીને પછી શરૂ કરવી, એવું સાધુ સંતોની માંગ હતી, તો એ થશે? એ આપણે દર વર્ષે જે રીતે સમગ્ર લોકોને લઈ અને કરીએ છીએ એ રીતેની આખી વ્યવસ્થા થશે. હા, જય ગિરનારી મિત્રો. આજે પરિક્રમાનું પરીક્ષણ હતું. 31 તારીખ સવારે 10 વાગે કલેક્ટર શ્રી, એસપી સાહેબ, ડીએસપી સાહેબ, સાધુ સંતો અને અમે ઉતારા મંડળ તરીકે અમે બધા હાજર રહેલા, અને ધારાસભ્યશ્રી પણ હતા, સાંસદ સભ્યશ્રી પણ હતા. બોરદેવી સુધી અમે સ્થળ પરીક્ષણ કર્યું તો રસ્તો ખૂબ ખરાબ છે, કાદવ કીચડ છે, વરસાદ ચાલુ છે અને હજી 48 કલાક સુધી વરસાદની આગાહી હોય ત્યારે અંદર કોઈ પણ પ્રકારનો સીધું સામાન લઈ જવું શક્ય ન હોય, વ્યવસ્થા ન થઈ શકે, એટલે અમારા અન્નક્ષેત્રો પણ બંધ છે. અને પરિક્રમાર્થીઓને પણ અમે અપીલ કરીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ પરિક્રમા કરવા માટે ના આવે. અમારા અન્નક્ષેત્રો પણ બંધ રહેવાના છે અને સત્તાવાર રીતે અમે પરિક્રમા બંધ રાખીએ છીએ તેવું નિવેદન આપી દીધું છે. સાથે સાથે પ્રતિકાત્મક પરિક્રમા કરવામાં આવશે સાધુ સંતો દ્વારા, અને 1 તારીખે રાત્રે વહીવટીતંત્ર, સાધુ સંતો અને ઉતારા મંડળને સાથે રાખી એક મુહૂર્ત સાચવી લેવામાં આવશે. 2 તારીખે દિવસ દરમિયાન પરિક્રમા કરવામાં આવશે. રાત્રિ રોકાણ અંદર શક્ય નથી. આ વાત ગુજરાતભરના દરેક ભાવિક ભક્તજનો, દરેક સનાતનીઓ ધ્યાનમાં રાખી અને ઘર બેસી ગિરનારને યાદ કરી મનથી પરિક્રમા પૂર્ણ કરશો તેવી અભ્યર્થના સાથે ભાવેશ વેકરિયાના જય ગિરનારી.